હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, લાસ્ટ ટાઈમ આપણે ભાગ 3 માં છેલ્લા ટોપિકમાં એટલે કે વિદ્યુત સ્થિતિમાનની વાત કરેલી. છેલ્લો ટોપિક એટલે કયો? વિદ્યુત સ્થિતિમાનની વાત કરેલી. અને આજે આપણે ભાગ નંબર 4 માં આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિશે ભણીશું. કયા? વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિશે ભણીશું. અને લાસ્ટ ટાઈમે તમને એવું પણ કીધેલું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ક્યારે આવડે? જ્યારે તમને વિદ્યુત સ્થિતિમાન આવડે ત્યારે તમને વિદ્યુત સ્થિતિમાનનો શું આવડે? તફાવત આવડે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો તમને એકવાર વિદ્યુત સ્થિતિમાન એટલે શું એની માહિતી આપી દઉં, ત્યાર પછી આપણે વિસ્તારપૂર્વક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભણીએ. તો પહેલા વિદ્યુત સ્થિતિમાન એટલે શું? શાંતિની વ્યાખ્યા સાંભળો. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રના એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રના સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. ફરી એકવાર બોલું છું. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રના એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રના સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યુત સ્થિતિમાનનું તફાવત. ચલો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભણતા પહેલા એક વસ્તુ મને તમે સમજાવો. એક વસ્તુ મને એવી સમજાવો કે તફાવત હોય તો તફાવત હંમેશા કોઈ બે વસ્તુનો લેવામાં આવે. કોઈ બે વસ્તુ હોય, કોઈ બે સંખ્યાઓ અથવા તો કોઈ બે બિંદુ હોય. વિદ્યુત સ્થિતિમાનનું તફાવત માં જે તફાવત કીધું એ તફાવત કોઈ બે બિંદુ વચ્ચે હોય. એટલે યાદ રાખવાનું કે જ્યારે તફાવત પૂછે ને ત્યારે કોઈ પણ બે બિંદુ લો. તમે AB લો અથવા તો PQ લો અથવા તો RS લો, કોઈ પણ બે બિંદુ યાદ રાખવાના. આ થિયરી કઈ રીતે યાદ રાખવી ખબર? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂછાય એટલે બે બિંદુ યાદ રાખવાના. કેટલા? બે બિંદુ. ક્લિયર? કેટલા બિંદુ? બે બિંદુ, A અને B. ચલો, પહેલા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાની કેમ જરૂર પડે? હવે તમને ખાલી નોર્મલ ડાયાગ્રામ દ્વારા સમજાવું છું, બરાબર? હું બધું લખતો નથી, ખાલી તમને જસ્ટ સમજાવું છું. ધારો કે અહીંયા પરિપથ દોરું છું. શું દોરું છું? એક પરિપથ. હવે આ પરિપથમાં અહીંયા હું A અને અહીંયા B બિંદુ લઉં છું. આ A બિંદુ અને B બિંદુ. ઓકે, A બિંદુ અને B બિંદુ. આ બંને બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે કે આ બંને બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રહેલો હોય છે. શું રહેલો છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ તો ખાલી જસ્ટ મેં તમને સમજાવવા માટે કે તમારે ગોખવું ના પડે. બાકી અહીંયા બેટરી દોરવી પડે, ઓકે, બીજા સાધનો બતાવવા પડે, વોલ્ટમીટર છે, ઓકે. પણ આ ખાલી જસ્ટ તમને કહેવાય ને કે ગોખવું ના પડે થિયરી, એટલા માટે. એટલે A અને B બે બિંદુ છે, એમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કોઈ પણ બે બિંદુઓ વચ્ચે હોય. હવે એ બિંદુ એટલે કે એકમ ધન વિદ્યુતભારથી ચાલુ થાય. ક્યાંથી ચાલુ થાય? એકમ ધન વિદ્યુતભારથી. હવે આપણે ત્યાર પછી આગળ વધીએ. હવે આગળ વધતા પહેલા હું તમને પહેલા એક વસ્તુ સમજાવી દઉં કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એની કોઈ ચોક્કસ વ્યાખ્યા તો હશે ને? વિદ્યુત સ્થિતિમાનના તફાવતની ચોક્કસ વ્યાખ્યા તો હોય ને? હા, હોય ને. કેમ? જો એની વ્યાખ્યા, કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત વિદ્યુત પરિપથના બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ ધન વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી
લઈ જવા માટે કરવું પડતું કાર્ય અથવા તો કરવા પડતા કાર્યને ઓકે એકમ ધન વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય તેને શું કહેવામાં આવે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ચલો ફરી એકવાર સમજાવું છું. કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત વિદ્યુત પરિપથના. હવે વિદ્યુત પ્રવાહ આધારિત એટલે કે વિદ્યુત પ્રવાહનો અંદર શું છે? આધાર છે. અથવા તો તમે એવું પણ વાક્ય લખી શકો વિદ્યુત ક્ષેત્ર. ઓકે તમે બે રીતે વ્યાખ્યા બનાવી શકો. મેં તમને સહેલી રીતે વ્યાખ્યા બનાવતા શીખવાડી કે કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત એટલે કે વિદ્યુત પ્રવાહનો આધાર છે. વિદ્યુત પ્રવાહનો આધાર હોય એટલે એક એ વિદ્યુત ક્ષેત્ર રચાય. ઓકે હવે કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત વિદ્યુત પરિપથના બે બિંદુ વચ્ચે, હવે વિદ્યુત પરિપથની જગ્યાએ ઘણા સાહેબો વાહક પણ લખતા હોય તો ચાલે, એ પણ લખાય, વાહક પણ લખાય. વિદ્યુત પરિપથની જગ્યાએ શું લખી શકાય? વાહક. ઓકે કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત વિદ્યુત પરિપથના બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હમણાં મેં તમને ડાયાગ્રામ દ્વારા સમજાવ્યું કે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ ધન વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય, એને શું કહેવામાં આવે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે. એકદમ ઈઝી વ્યાખ્યા છે, એકદમ ઈઝી વ્યાખ્યા છે. ચલો એનું સૂત્ર જોઈએ. કોઈ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે V બરાબર W/Q. અહીંયા ઘણા વિદ્યાર્થીઓ સ્મોલ q પણ લખતા હોય છે, એ લખો તો પણ ચાલે. બરાબર ઓકે V = W/Q. હવે આગળ જુઓ. હવે એ છે તો એ બિંદુનો વિદ્યુત સ્થિતિમાન કેટલો થાય? VA થાય. એ બિંદુ છે એનો વિદ્યુત સ્થિતિમાન કેટલો થાય? VA. અને B છે તો B નો વિદ્યુત સ્થિતિમાન કેટલો થાય? VB થાય. કેટલો થાય? VB. એ બિંદુનો વિદ્યુત સ્થિતિમાન VA થાય તો B બિંદુનો વિદ્યુત સ્થિતિમાન શું થાય? VB થાય. ઓકે હવે તમને એટલું તો યાદ હોવું જોઈએ કે વિદ્યુત સ્થિતિમાન છે એની સંજ્ઞા કઈ આવે? V આવે. W ની કઈ આવે? W એટલે કાર્ય અને Q એટલે વિદ્યુતભાર. એટલી આપણને ખબર હોવી જોઈએ. ચલો ત્યાર પછી કોઈ પણ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય એની પર ધ્યાન આપીએ. હવે આપણને ખબર છે કે B બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન માઇનસ એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. શું કર્યું મેં વિદ્યાર્થી મિત્રો? તફાવત. માઇનસ શું સૂચવે છે? માઇનસ નિશાની તફાવતની. એટલે કે બી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન માઇનસ એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન બરાબર W/Q. બરાબર શું થાય? W/Q થાય. હવે આપણને ખબર કે બી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? VB છે. કેટલું છે? VB માઇનસ એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? VA. એટલે VB - VA = W/Q. VB - VA = W/Q. ક્લિયર આટલું? હવે આગળ જુઓ. ચલો કોઈ પણ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને આપણે વોલ્ટેજ તરીકે પણ ઓળખી શકીએ. વિદ્યુત સ્થિતિમાનના તફાવતને સમજો બરાબર. વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વોલ્ટેજ તરીકે પણ ઓળખી શકાય છે. વોલ્ટેજ તરીકે પણ ઓળખી શકાય છે. એટલે કે VB - VA = V લખી શકાય. શું લખી શકાય? V. એટલે અહીંયા આપણે V મૂકીએ તો V = W/Q. શું થાય? V = W/Q. ક્લિયર? ચલો હવે આ વસ્તુ પતી. એના પછી તરત તમને યાદ આવવું જોઈએ SI એકમ બનાવવાનો. શું બનાવવાનો? SI એકમ. હવે SI એકમ તો આપણને ખબર છે કે વિદ્યુત સ્થિતિમાનનો SI એકમ શું આવે? વોલ્ટ આવે. શું આવે? વોલ્ટ. શું આવે? વોલ્ટ. અને W છે તેનો એકમ શું આવે? જૂલ. શું આવે? જૂલ. અને Q નો એકમ શું આવે? કુલમ આવે. કેટલો આવે? કુલમ. કુલમ એટલે C. કુલમ એટલે C. V = W/Q. એટલે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ વિદ્યુત સ્થિતિમાનના
તફાવતનો SI એકમ શું આવે? જૂલ પ્રતિ સેકન્ડ અથવા તો એને વોલ્ટ પણ કહી શકાય. શું કહી શકાય વિદ્યાર્થી મિત્રો? વોલ્ટ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે. હવે જો આ થિયરી કેવી છે ખબર? આ વિદ્યુત ચેપ્ટર કેવું છે ખબર? સહેજ તમારો આંખનો પલકારો જો આજુબાજુ થઈ જાય ને તો તરત એ શબ્દને સમજતા વાર લાગે. ઓકે, કારણ કે તમારા માટે ફર્સ્ટ ટાઈમ આવેલું ચેપ્ટર છે, એટલા માટે તમારા માટે આ ચેપ્ટર કેવું છે? ફર્સ્ટ ટાઈમ આવ્યું છે, એટલા માટે તમારે એને ધ્યાનપૂર્વક સમજવું પડશે. ઓકે, જો થિયરી તમે 1 થી 2 વાર વાંચશો નહીં અથવા તો 2 વાર તમે નહીં લખો તમારી રીતે, તો આ થિયરી હું કહું છું જ્યારે પરીક્ષા આવશે ને ત્યારે તમે ભૂલી જશો. અત્યારે તમને યાદ રહેશે પણ પરીક્ષા આવશે એટલે ભૂલી જશો. એ ના ભૂલી જાઓ એટલા માટે સમજવાની અને 2 વાર લખી નાખવાની. ચાલો, ક્લિયર આટલું? હવે આપણને એટલી ખબર પડી ગઈ કે વિદ્યુત સ્થિતિમાન છે એના તફાવતનો SI એકમ કયો મળી ગયો? વોલ્ટ. હવે વોલ્ટની પણ વ્યાખ્યા છે. ઓકે, વોલ્ટની પણ શું છે? વ્યાખ્યા છે. વોલ્ટની પણ વ્યાખ્યા છે. હવે વોલ્ટની વ્યાખ્યા કેવી છે? જુઓ, વોલ્ટની વ્યાખ્યા કેવી છે? વિદ્યુત પ્રવાહ આધારિત વાહકમાં એક કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો તે 2 બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય તેમ કહેવાય. 1 વોલ્ટ હોય તેમ કહેવાય. ક્લિયર? આ વોલ્ટની વ્યાખ્યા છે. ફરી એકવાર સમજાવું છું. વિદ્યુત પ્રવાહ આધારિત વાહકમાં 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો તે 2 બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? 1 વોલ્ટ હોય. જો કઈ રીતે સમજાવવા? હમણાં મેં ડાયાગ્રામ દોરી હતી પહેલા અહીંયા, A આ B. હવે આ બંને જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ બંને વચ્ચે 1 વોલ્ટ શું હોય છે? 1 વોલ્ટ એટલે કે 2 બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય છે? 1 વોલ્ટ હોય છે. તેને શું કહેવામાં આવે છે? વોલ્ટની વ્યાખ્યા કહેવામાં આવે છે. હવે ત્યાર પછી હવે વોલ્ટની વ્યાખ્યા છે, બરાબર? ઓકે, એના પછી એક વસ્તુ બીજી સમજાવી દો. બરાબર, એક વસ્તુ એવી છે, અહીંયા લખું છું. એના પછી એક વસ્તુ એવી છે કે આપણે સૌ જાણીએ છીએ કે 1 વોલ્ટ બરાબર 1 જૂલ પ્રતિ 1 કુલમ. કઈ રીતે બન્યું ખબર છે? જો હવે વિદ્યુત સ્થિતિમાન છે તો એનો એકમ શું છે? વોલ્ટ. એટલે વોલ્ટ બરાબર W એટલે જૂલ અને કુલમ એટલે વિદ્યુત ભાર એટલે કુલમ. એટલે કે 1 વોલ્ટ બરાબર 1 જૂલ પ્રતિ 1 જૂલ ઇન્ટુ કુલમની -1 અથવા તો 1 જૂલ પ્રતિ કુલમ પણ કહી શકાય. એટલે લખવાનું 1 વોલ્ટ બરાબર 1 જૂલ ઇન્ટુ કુલમની -1. શું આવે? 1 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1 કુલમ પ્રતિ સેકન્ડની કુલમની -1. ક્લિયર? ઓકે, એકદમ ઇઝી છે. આટલું લખો એટલે તમને વિદ્યુત સ્થિતિમાનમાં કેટલા માર્ક્સ આપે સાહેબ? 3 માર્ક્સ આપે. કેટલા? 3 માર્ક્સ. આખું પહેલા લખી નાખો, ત્યાર પછી આપણે બીજા ક્વેશ્ચનની શરૂઆત કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ 2 વોલ્ટ 3 વોલ્ટ એ આપણને કઈ રીતે ખબર પડે? એની માટે
એક માપન એટલે કે એક સાધન આવે એના દ્વારા આપણને ખબર પડે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આટલો છે. જેમ વિદ્યુત પ્રવાહના માપન માટે આપણે એ મીટરનો ઉપયોગ કરતા હતા એમ વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? વોલ્ટ મીટર. કોનો? વોલ્ટ મીટર. હવે આ જે વોલ્ટ મીટર છે એ વોલ્ટ મીટર છે એ વોલ્ટ મીટર ખૂબ ઊંચા અવરોધવાળું સાધન છે. ખૂબ ઊંચા અવરોધવાળું શું છે? સાધન. હવે અવરોધ એટલે શું તમને સમજાવું હમણાં. ઓકે, વોલ્ટ મીટર છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપે છે. શું માપે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને એ ખૂબ ઊંચા અવરોધવાળું શું છે? સાધન છે. તમને એક્ઝામમાં પૂછે કે નાના અવરોધવાળું સાધન એટલે કયું આવે? એ મીટર આવે. કયું આવે? એ મીટર. અને ઊંચા અવરોધવાળું સાધન એટલે કે માપવા માટે તો કયું આવે? વોલ્ટ મીટર. કયું આવે? વોલ્ટ મીટર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ બંને વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ચલો ત્યાર પછી આપણે બીજા નવા ટોપિકની શરૂઆત કરીએ. હવે એ ટોપિકની અંદર આપણે પહેલા તો વિદ્યુત પરિપથ, એ ટોપિકનું નામ આવું છે કે વિદ્યુત પરિપથની રેખાકૃતિ એટલે શું? વિદ્યુત પરિપથની રેખાકૃતિ એટલે શું અને વિદ્યુત પરિપથ દર્શાવો. ચલો પહેલા તો તમને વિદ્યુત પરિપથ દોરીને બતાવું છું. આ વિદ્યુત પરિપથ દરેક વિદ્યાર્થી મિત્રોએ નોટમાં દોરવો. ચલો હવે આ એક મેં શું દોર્યો છે? વિદ્યુત પરિપથ દોર્યો છે. શું દોર્યો છે? વિદ્યુત પરિપથ. સમજો બરાબર ડાયાગ્રામ. શું દોર્યો છે? વિદ્યુત પરિપથ. હવે વિદ્યુત પરિપથની રેખાકૃતિ કોને કહેવાય? વિદ્યુત પરિપથની રેખાકૃતિ કોને કહેવાય? હવે એ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે વિદ્યુત પરિપથની રેખાકૃતિ કોને કહેવાય? કે જે આકૃતિમાં જુદા જુદા વિદ્યુત ઘટકોના સાપેક્ષ સ્થાન, જે આકૃતિમાં વિદ્યુત ઘટકોના સાપેક્ષ સ્થાન અને જોડાણો એટલે કે જે બધા જોડાણો દેખાય છે તમને જોઈન્ટ કરેલા છે એ જોડાણો ચોક્કસ વિદ્યુત સંજ્ઞાની મદદથી દર્શાવવામાં આવે તો તેને વિદ્યુત પરિપથની રેખાકૃતિ કહેવામાં આવે છે. જે આકૃતિમાં વિદ્યુત ઘટકોના સાપેક્ષ સ્થાન, એક એક્ઝામ્પલ તરીકે તમને કહું, બેટરી અથવા તો બલ્બ. ચલો બલ્બ લઈ લઈએ. જે આકૃતિમાં વિદ્યુત ઘટકોના સાપેક્ષ સ્થાન અને જોડાણોને ચોક્કસ વિદ્યુત સંજ્ઞાની મદદથી, જો આ જે જોડાણ બધા કરેલા છે એમને ચોક્કસ વિદ્યુત સંજ્ઞાની મદદથી મેં બતાવેલા છે. જોડાણોને વિદ્યુત સંજ્ઞાની મદદથી દર્શાવવામાં આવે છે તેને વિદ્યુત પરિપથની રેખાકૃતિ કહેવાય છે. હવે આ વિદ્યુત પરિપથમાં મેં પહેલા તો શું દર્શાવે છે? બલ્બ. શું દર્શાવે છે? બલ્બ. ખાલી તમને સમજાવું છું. બલ્બ. ત્યાર પછી એ મીટર એટલે વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન, પ્લગ કડ એટલે કે સ્વિચ અને બેટરી. આટલી વસ્તુ મેં વિદ્યુત પરિપથની અંદર દર્શાવી છે. અને તમને એક્ઝામમાં એવું પણ પૂછે કે વિદ્યુત પરિપથ
બનાવીને રેવાજીક પ્રવાહ પસાર કરો. તો રેવાજીક પ્રવાહ પસાર કરવાનું કે તો ઘણા વિદ્યાર્થીઓને, ઘણા નહીં, મોસ્ટ ઓફ બધા વિદ્યાર્થીઓને આ વસ્તુ ખોટી પડે છે. રેવાજીક પ્રવાહ પૂછે એટલે ધન વિદ્યુતભારની દિશામાં પ્રવાહ વહેવડાવો. તો તમે ચેક કરી શકો છો, મેં અહીંયા ધન વિદ્યુતભારની દિશામાં પ્રવાહ વહેવડાયો છે. એટલા માટે આ રેવાજીક પ્રવાહ થયો કહેવાય. તો તમને 2 માર્ક્સમાં પૂછે આ વસ્તુ, તો તમને આવડવી જોઈએ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો ત્યાર પછીનો જે ટોપિક છે એ ટોપિક એવો છે કે તમને અહીંયા વિદ્યુત ઘટકો આપેલા છે અને પરિપથ સંજ્ઞા દર્શાવવાની છે. લાસ્ટ ટાઈમ બોર્ડમાં આ 3 માર્ક્સમાં પૂછાઈ ગયા ક્વેશ્ચન. કેટલા? 3 માર્ક્સમાં. વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ. વિદ્યુત ઘટકો આપેલા હોય અને પરિપથની સંજ્ઞા દર્શાવવાની. ટોટલ 11 વિદ્યુત ઘટકો આપેલા છે અને તમારે એની શું દર્શાવવાની છે? સંજ્ઞા દર્શાવવાની છે. તો આપણે 1 by 1 શીખતા જઈએ કે કઈ રીતે સંજ્ઞા દર્શાવાય. ક્લિયર? તો બધા વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન બોર્ડ ઉપર. 11 સંજ્ઞા છે. જો આ આવડી ગઈ તમને બધું આવડી ગયું, સમજી લેવાનું. એટલે સંજ્ઞાઓ તમને બધી આવડી ગઈ. ચલો, વિદ્યુત ઘટક. પહેલો વિદ્યુત કોષ આપેલો. વિદ્યુત કોષ એટલે બેટરી. એની પરિપથની સંજ્ઞા કઈ આવશે? જોજો બરાબર. હા, એના પરિપથની સંજ્ઞા કઈ આવશે? ચલો, આ પ્લસ તો આ માઇનસ, આ પ્લસ તો આ માઇનસ. ક્લિયર? ચલો, બેટરી અથવા તો વિદ્યુત કોષોનું સંયોજન એટલે કે એક વિદ્યુત કોષના એમનું શું સંયોજન. તો સંયોજન પણ એકદમ ઈઝી છે. જોજો બરાબર. આ શું થઈ ગયું કહેવાય? સંયોજન. આ પ્લસ અને આ માઇનસ. ક્લિયર? આ પ્લસ અને માઇનસ. અહીંયા મેં 1 બતાવ્યું, અહીંયા કેટલા બતાવ્યા? મેં 3 બતાવ્યા. 1, 2 અને 3. ક્લિયર? 1, 2 અને 3 એને શું કહેવામાં આવે છે? સંયોજન. વિદ્યુત કોષોનું સંયોજન અથવા તો બેટરી. ચલો, ક્લિયર? ત્યાર પછી પ્લક્કડ અથવા સ્વિચ. પ્લક્કડ અથવા સ્વિચ. હવે ખુલ્લી કીધી છે. જો ખુલ્લી હોય ને તો ખાલી આટલું જ કરવાનું. ખુલ્લી હોય તો ખાલી આટલું જ કરવાનું, વચ્ચે ટપકું કરવાની જરૂર નથી. હા, પણ પ્લક્કડ અથવા સ્વિચ બંધ હોય તો વચ્ચે શું કરવાનું? ટપકું કરવાનું. આનું પણ મહત્વ છે. જો તમે એક્ઝામમાં ના કરો ને ટપકું તો સાહેબને શું લાગે? પરિપથ કેવો છે? ખુલ્લો છે. અને ખુલ્લા પરિપથમાંથી કદી પ્રવાહ પસાર થાય નહીં. એટલે કે જે તે બલ્બ હોય એ બલ્બ પ્રકાશિત થાય નહીં. ક્લિયર? ચલો, ત્યાર પછી તારનું જોડાણ. હવે તારનું જોડાણ, આ શું કર્યું મેં? તારનું જોડાણ કર્યું. શું કર્યું? તારનું જોડાણ. ઊંધો ટી કહેવાય. શું કહેવાય એને? ઊંધો ટી. ત્યાર પછી જોડાણ વગર એકબીજા પરથી પસાર થતા તાર. આ પણ ઈઝી છે. આ જો જોડાણ વગર એકબીજા પરથી પસાર થાય છે. જોડાણ વગર એકબીજા પરથી શું થાય છે? પસાર થાય છે. શું થાય છે? પસાર થાય છે. ત્યાર પછી વિદ્યુત બલ્બ. આ શું થયું? વિદ્યુત બલ્બ. અહીંયા આપણે દર્શાવેલો જ છે. ક્લિયર? ચલો, ત્યાર પછી આર અવરોધ ધરાવતો અવરોધક. હવે અવરોધ જુઓ, એકવાર કયો આવશે? ઊંધો વી, સીધો વી, ઊંધો વી, સીધો વી. જોજો અવરોધ કઈ રીતે દોરું છું. આ શું? અવરોધ દોર્યો. શું દોર્યો? અમે અવરોધ. આને શું કહેવાય? અવરોધ કહેવાય. શું કહેવાય એને? અવરોધ. ક્લિયર? ચલો, ત્યાર પછી ચલિત અવરોધ અથવા તો રિયોસ્ટેટ. રિયોસ્ટેટ એટલે શું? જોજો, અવરોધ તો દોરવાનું, પણ ચલિત ક્યારે કહેવાય? કે જ્યારે આ રીતનું તીર આપણે અહીંયા દોરીએ ને ત્યારે એને શું કહેવાય? ચલિત કહેવાય. શું કહેવાય એને? ચલિત કહેવાય. શું કહેવાય? ચલિત. અથવા તો તમે આ રીતે પણ દોરી શકો છો, અથવા તો આ રીતે પણ કરી શકો છો તીર. ઓકે, આને શું કહેવાય? ચલિત કહેવાય. શું કહેવાય એને? ચલિત. શું કહેવાય એને? ચલિત. ચલિત અવરોધ ધરાવતા રિયોસ્ટેટ. હવે આનું કામ શું, કાર્ય એ પણ હું તમને સમજાવીશ. ક્લિયર? આ શું કહેવાય? ચલિત અવરોધ અથવા તો રિયોસ્ટેટ. ક્લિયર? ચલો, ત્યાર પછી એ મીટર. હવે એ મીટરને દર્શાવવા માટે પહેલા તો અહીંયા એ, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ. એ એટલે એ મીટર થયો. ત્યાર પછી વોલ્ટ મીટર. અહીંયા વી, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ. ક્લિયર? એ મીટરનો એ અને વોલ્ટ મીટરનો વી પ્લસ માઇનસ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એકદમ ઇઝી છે. તો આ લેક્ચરને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. ઓકે, બસ મારે એટલું જ કહેવું છે કે આજના લેક્ચરમાં જે પણ વસ્તુ ચાલીને બધી વસ્તુ એમાંથી આ ક્વેશ્ચન તો બહુ જ આઈએમપી છે. એટલે એક્ઝામ લક્ષી પણ આઈએમપી છે અને તમારી સ્કૂલની એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં એક નવી થિયરી સાથે મળીશું.